જય મંગલમાં અને આજે ફરવા નીકળ્યા 8-9 કલાક બાદ આપણે અમરમાની જગ્યાએ પરબની વાવે પહોંચી ગયા છે। સંત દેવીદાસ અને સંત અમર દેવીદાસની સમાધિ અને આ આશ્રમ છે અને બહુ મસ્ત છે આશ્રમ। અને તમે જૂનાગઢ આવો તો આ આશ્રમ આડો આવે છે અને ફોન લઈ જવાની મનાઈ છે, એટલે આપણે હવે દર્શન કરી લેશું। અને દર્શન કરીને નીકળી ગયા અને 2-3 કલાક પછી બિલખા આવી ગયું। બિલખા છેલ્લૈયા ધામે પહોંચી ગયા છે એને છેલ્લૈયા ધામ જૂનો ઐતિહાસિક છે અને શેઠ સગાળસાની પરીક્ષા ભગવાન આવ્યા હતા, નારાયણ સાધુના વેશમાં આવ્યા હતા અને ભગવાન પણ હારી ગયા। અને આ જગ્યા આપણે છાશનો પ્રસાદ લઈ લીધો છે અને આપણે હવે મુખ્ય મંદિરે દર્શન કરવા જ આવી છે। નારાયણ ભગવાન અને શેઠ સગાળસા અને તેમના પત્ની અને છેલ્લૈયા ભક્ત અને ખાણીનો દસ્તો હજી હજરા-હજુર છે અને ભગવાને પણ તેમને પોતાના દીકરાનું માંસ માગીને જમવાની વિનંતી કરી અને શેઠ સગાળસાએ પોતાના પુત્રને મારી નાખી અને ખાણીમાં ખાંડી અને ભગવાનને જમાડ્યા અને ભગવાન પણ હારી ગયા। અને આ ઉલ્લેખ છે અને આ ઉલ્લેખ કઈ રીતના બન્યો છે વાર્તા એ આ હજી પણ પુરાવા છે અને આ બધું લખાણ કરેલું છે। તમે જાઓ છેલ્લૈયા ધામ, બહુ મસ્ત જગ્યા છે। એને શેઠ સગાળસા અને તેમના પત્નીને છાટા ઉડે આંખો બંધ કરીને ખાણીમાં હામેલા વડે ખાંડી અને ભગવાન નારાયણને જમાડે છે અને ભગવાન પણ હારી જાય છે। એને આ જૂનો ઐતિહાસિક છે અને તમે પણ આવો જૂનાગઢની બાજુમાં।